નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 12 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો શરૂઆત કરીએ આજના આપણા ઇમ્પોર્ટન્ટ ક્લાસની. વિશ્વ વસ્તી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો બધીને ખ્યાલ જ હશે, 11 જુલાઈએ મનાવવામાં આવે અને ઇમ્પોર્ટન્ટ દિવસ છે. તો દર વર્ષે 11 જુલાઈના રોજ ઉજવવામાં આવતો વિશ્વ વસ્તી દિવસ વધતી જતી વિશ્વની વસ્તી ગંભીર યાદ અપાવે છે. વસ્તી વૃદ્ધિ પડકાર, તકો અને આરોગ્ય, પરિવાર, વિકાસ, માનવ અધિકાર કેવી રીતે અસર કરે તે વિશે જાગૃતિ લાવવા માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ છે. 2025માં જ્યારે વિશ્વની વસ્તી 8.1 અબજને વટાવી ગઈ હોય, એમાં ભારત સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં સામેલ થઈ ગયો હોય, તો એનાથી કયું સારું કહેવાય. થીમની વાત કરીએ, યુવાનો, ન્યાય અને અસ્પાત દુનિયા ઈર્ષ્ય, તો પરિવાર અને બનાવવા માટે સશક્ત બનાવવું. તો ખાસ કરીને પરિવાર ઓછો કરવાની વાત કરેલી છે હાલે. આ દિવસ જાહેર 1989માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. 11 જુલાઈ 1987માં એટલે કે વિશ્વની વસ્તી 5 અબજ સુધી પહોંચી ગઈ હતી અને એની જ યાદમાં એક દિવસ ઉજવવામાં આવે છે. તો યાદ રાખો, ભારત પછી ચીન, પછી સંયુક્ત અમેરિકા અને ઇન્ડોનેશિયા વગેરે જેવા ક્રમો ધરાવે છે વસ્તીમાં ટોચના. ત્યારબાદ જુલાઈના દિવસો જોઈ લઈએ. 1 જુલાઈ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ, એ સાથે જ રાષ્ટ્રીય ટપાલ કામદાર દિવસ પણ આપણે ઉજવ્યો હતો. 2 જુલાઈ વિશ્વ રમતગમત પત્રકારત્વ દિવસ. 5 જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ. 6 જુલાઈ વિશ્વ જૂનોસિસ દિવસ અને વિશ્વ ગ્રામીણ વિકાસનો દિવસ આપણે મનાવી ચૂક્યા છે. તો આ જુલાઈના ઇમ્પોર્ટન્ટ દિવસ યાદ રાખવા. ત્યારબાદ મોદીજીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ધ મોસ્ટ એટિયન વેટિયન્સીએ મિલિબિયન એનાયત કરવામાં આવ્યો છે? તો ક્યાંનો છે? નામીબિયાનો છે. એ પણ એને મળી ગયો. તો ટોટલ 5 દેશોના પ્રવાસે હતા અને 5 જેટલા પુરસ્કારો લઈને આવ્યા. એમાં 4 બધી દેશોના સર્વોચ્ચ સન્માન છે. આર્જેન્ટિનાએ પોતાની સાવી આપી દીધી, એવી રીતના યાદ રાખવું. 2 થી 9 જુલાઈ 2025 દરમિયાન ઘાના, ત્રિનિદાદ ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ, નામીબિયા એક બાકી હતું, તો એ પણ પતી ગયું. તો પ્રધાનમંત્રી મોદીએ નામીબિયાના રાજદ્વારી મુલાકાતે. આ પ્રસંગે નામીબિયાના રાષ્ટ્રપતિ શ્રીમતી નેજામ્બો નેત દેતનાહુ, જે પ્રધાનમંત્રી નામીબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, જેનું નામ ખાસ ઇમ્પોર્ટન્ટ ઓર્ડર ધ મોસ્ટ એશિયન્ટ વેરિવેન્સિયન મિરાબિલિયન એનાયત કર્યો. તો તે આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય નેતા છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ. ખાલી એક વર્ડ પકડી લેજો ગમે એ એવોર્ડનો, તો પણ યાદ રહી જાય. ત્યારબાદ આ પુરસ્કાર સ્વીકારે છે અને પ્રધાનમંત્રી આ સભામાં ભારતના 1.4 અબજ લોકોનું ભારત અને નામીબિયા વચ્ચે ઐતિહાસિક સ્થાપીય સંબોધન પણ કર્યું. નરેન્દ્ર મોદી આ સન્માન મેળવનાર પહેલા ભારતીય વડાપ્રધાન છે, જે વાત કરીએ મુજબ. પીએમ અને નામીબિયાના જે મુલાકાત લેનાર ત્રીજા ભારતીય છે પીએમ મોદી. અને આ પહેલાં તો કે એને 27 દેશોના આંતરરાષ્ટ્રીય પુરસ્કારો હાલ સુધી મળી ગયા છે. 25નો વિડીયો તો આપણે નાખી દીધો, બીજા 3-4 બાકી છે, એમાં આ જ લઈ લેવું એટલે આપણો કમ્પ્લીટ થઈ જાય. 1990નો વિશ્વનાથ પ્રતિજ્ઞા સિંહ છે ને, એ ભારતની મુલાકાત અથવા તો નામીબિયાની મુલાકાતે ગયા હતા વહેલા. અને 1998માં અટલ બિહારી વાજપેયી ગયા હતા. પછી નરેન્દ્ર મોદી ગયા અને નરેન્દ્ર મોદી 17 દેશોના રાષ્ટ્રીય સંસદને સંબોધનાર કર્યો છે. અને જે વડાપ્રધાન સૌથી વધુ આ સંસદોને અથવા તો સંબોધન કર્યું હોય ને, એમાંય પહેલા નંબર ઉપર છે. તો યાદ રાખવા મોદીજીને. તો આ બીજા આ 5 દેશોના પ્રવાસે જઈ આવ્યા. તો એના પુરસ્કારો જોઈ લઈએ. બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશન ઓર્ડર ઓફ ધ સન્સ ક્રોસ, આપણે ક્રોસ તરીકે યાદ રાખ્યો. આર્જેન્ટિના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કી ટુ ધ સિટી ઓર્ડર એનાયત કર્યો. એટલે ઓલાની કી આપી હતી, આર્જેન્ટિનાનું એક શહેર હતું એની. જ્યારે પીએમ મોદીને ત્રિનિદાદ અને ટોબેગોનો સર્વોચ્ચ સન્માન ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ. નામ આવતા હોય એમાં તો કંઈ વાંધો જ નથી. પીએમ નરેન્દ્ર મોદી સાયપ્રસ દેશને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ધ મેક્રિયોન્સ III સાયપ્રસનો મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘાનાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટારથી નવાજવામાં આવ્યા હતા. આમાં સ્ટાર યાદ રાખ્યું, ઓલામાં ક્રોસ યાદ રાખ્યું. ત્રિનિદાદ અને ટોબેગોમાં તો એ પોતે જ છે.
સાયપ્રસમાં એ પોતે છે, આર્જેન્ટિનાની સાવી મળી, તો આવી રીતના યાદ રાખવા. ત્યારબાદ ભારતીય ફૂટબોલ ટીમે ફિફા વર્લ્ડ રેન્કિંગમાં કયા ક્રમ આપ્યો અથવા તો કયા ક્રમ મેળવ્યો? તો 133મો ક્રમ મેળવ્યો. ખૂબ ગંભીર વાત કહેવાય, કારણ કે 126થી 33માં સરક્યું, તો ખરાબ વાત કહેવાય. તો ભારતીય ફૂટબોલ ટીમે ફિફા વર્લ્ડ રેન્કિંગ પોતાનું સ્થાન સતત ઘટાડ્યું છે. ગુરુવારે 10 જુલાઈના રોજ જારી કરેલ આ નવીનતમ અપડેટ તે 7મા સ્થાન નીચું સરકી અને 133મા ક્રમે આવી ગયું, તો ખરાબ વાત કહેવાય આપણા માટે. અને ભારત 8 વર્ષથી સૌથી નીચું સ્થાન આ ધરાવે છે, 133મું. નકર આની ઉપર જ ગયું હતું. પહેલા નંબર ઉપરની વાત કરીએ તો આર્જેન્ટિના, સ્પેન અને ફ્રાન્સ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે છે. ફિફાએ રેન્કિંગ બહાર પાડ્યું. 1904માં એની રચના થઈ હતી, જેનું મુખ્ય મથક જ્યુરિચ, સ્વિટ્ઝરલેન્ડમાં છે. પ્રમુખ તો કે જિયાની ઇન્ફેન્ટિનો છે. તો ખાસ કરીને એટલે ફિફા વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ પ્રથમ સ્વદેશી ડ્રાઇવિંગ સ્પોર્ટ વેસલ કયા નામે નૌકાદળને ડિલિવરી અથવા તો સોંપવામાં આવ્યું છે? તો નિસ્તારના નામે આ નૌકાદળમાં સોંપ્યું છે. તો નિસ્તાર જે પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત કરાયેલ ડ્રાઇવિંગ સ્પોર્ટ વેસલ એટલે કે જહાજ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા અને 8 જુલાઈ 2025ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ ભારતીય રિઝર્વ ઓફ શિપિંગના વર્ગીકરણના નિયમ અનુસાર છે, જેનું ડિઝાઇન અને બનાવટ આ પ્રમાણે કરવામાં આવી. જહાજ ખૂબ જ ઊંડા સમુદ્રના ડ્રાઇવિંગ અને બચાવની કામગીરી પણ કરી શકશે. આ જહાજ વિશ્વભરની પસંદગીની નૌકાદળ ક્ષમતાને એક પાવરફુલ બનાવે છે. તો ખાસ એના ફાયદા છે અથવા તો આની વિશેષતા છે. આ જહાજનું નામ નિસ્તાર, જે સંસ્કૃત ભાષાના શબ્દ ઉપરથી ઉદ્ભવ્યું હતું. એનો અર્થ તો કે બચાવ અથવા તો મુક્તિ થાય છે. લગભગ 10,000 ટન વજન ધરાવતું 118 મીટર જહાજ અત્યાધુનિક ડ્રાઇવિંગ સાધનોથી સજ્જ છે. 300 મીટર ઊંચાણ ડ્રીપ રેસ્યુલેશન ડ્રાઇવિંગ કરવામાં પણ સક્ષમ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું, જેની રચના 1941માં થઈ હતી, જેની સ્થાપના 1941માં શેઠ વાલચંદ હીરાચંદ્ર દ્વારા સિંધિયા શિપયાર્ડ લિમિટેડના નામે થઈ હતી. પછી 1952માં ભારત સરકારે તેના હસ્તગત કરી અને નામ બદલી હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ રાખી દીધું. આનું મુખ્ય મથક વિશાખાપટ્ટનમ ખાતે છે, આંધ્રપ્રદેશમાં. CMD તો હેમત રાબત્રી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે જહાજ, યાદ રાખવું. ત્યારબાદ ભારત અને જાપાન ક્યાં જામાતા કોસ્ટ કવાયતનું આયોજન કરી રહ્યું છે? તો ચેન્નાઈનો દરિયા કિનારો છે ને, ત્યાં યોજી રહ્યું છે. તો ભારતીય કોસ્ટગાર્ડ અને જાપાની કોસ્ટગાર્ડ ચેન્નાઈના દરિયાકાંઠે એક સંયુક્ત કવાયત કરશે, જે કોર્ડનેટ જામાતા એટલે કે જાપાની અર્થ આનો પછી મળીશું એવો થાય છે. જાપાની કોસ્ટગાર્ડ પ્રતિનિધિત્વ તેમનું જહાજ ઇન્સુઇયા કરશે અને 7 જુલાઈ 2025ના રોજ ચેન્નાઈના બંદર પર આ પહોંચી ગયું હતું. અટાણે તો કવાયત ચાલુ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. આ બંને દેશો વચ્ચે દરિયાઈ સહયોગને વધારવાનો આના ઉદ્દેશ્ય સાથે આ કવાયત યોજી રહ્યા છે. તો ખાસ જાપાન વચ્ચે યોજી રહ્યા છે. ભારતીય કોસ્ટગાર્ડ આમાં ભાગ લઈ રહ્યું છે, જેની રચના 1 ફેબ્રુઆરી 1977ના રોજ રુસ્તમ સંઘ સમિતિની ભલામણથી થઈ હતી. આનો ઉદ્દેશ્ય દરિયામાં દાણચોરી, ગેરકાયદેસર પ્રવૃત્તિનો સામનો કરવો, ભારતીય દરિયાઈ અને સંસાધનો રક્ષણ માટે પગલાં સૂચવે છે. અને આના પહેલાં જે શું કહેવાય મહાનિર્દેશક VS કામત હતા, હાલ તો કે પરમેશ શિવમણી છે અને ભારતીય કોસ્ટગાર્ડના 24મા મહાનિર્દેશક છે. આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં અને સૂત્ર વયસ્ય રક્ષમ. તો ખાસ કરીને ભારતીય કોસ્ટગાર્ડ વિશે એટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ એક નાની, આમ તો નાની તો ન કહેવાય, બહુ મોટી ઘટના થઈ ગઈ. વડોદરામાં ગંભીરા પુલ તૂટી ગયું, તો એ જોઈ લઈએ. તો વડોદરા જિલ્લાના મહીસાગર નદી પર આવેલ 40 વર્ષો જૂનું ગંભીરા પુલ તૂટી પડ્યું. મંગળવારે વહેલી સવારે 11 લોકોના મોત થઈ ગયા. અત્યારે તો લગભગ 13-14નો આંકડો પાર પડી ગયો. આપણે યાદ નથી રાખવાના મૃત્યુ ખાલી કઈ નદી ઉપર છે, ભૂગોળની દ્રષ્ટિએ શું કહે એ બધી જોઈ લેવાનું. આ પુલના કારણે 2 ટ્રક અને 2 બોલેરા જીપ સહિત 4 વાહનો નદીમાં પડી ગયા હતા. 900 મીટર લાંબો આ ગંભીરા પુલ વડોદરા અને આણંદ જિલ્લાને જોડે છે. આ બ્રિજ 1985માં બનાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર અકસ્માત જીવ ગુમાવનાર દરેક વ્યક્તિને 4-4 લાખ રૂપિયા આપશે. કઈ કંપનીએ 4 ટ્રિલિયનનો નવો સ્કોર વટાવી અને રેકોર્ડ બનાવ્યો છે? તો NVIDIAએ આ સ્કોર વટાવ્યો છે. તો માઇક્રોસોફ્ટ અને એપલ પછી સીમાચિત બજારના મૂલ્ય સુધી પહોંચનાર પ્રથમ કંપની બની છે NVIDIA, જે 4 ટ્રિલિયન બજાર મૂલ્યને સ્પર્શ કરનાર પ્રથમ કંપની બની, જે વોલ સ્ટીલના દવામાં એક નવા સીમાચિહ્ન રૂપ હાંસલ કર્યું.
કૃત્રિમ બુદ્ધિ અર્થતંત્રને પરિવર્તન આપવા માટે એને આ સ્કોર મેળવ્યો છે. તો માઇક્રોસોફ્ટ અને એપલ બીજા અને ત્રીજા ક્રમે છે. પહેલા નંબર ઉપર એનવીડિયા છે. તો એની વાત કરી લઈએ. એની રચના 1993માં થઈ હતી. અમેરિકન ચીપ નિર્માતા કંપની છે. મુખ્ય મથક કેલિફોર્નિયા યુએસ ખાતે અને પ્રમુખ જેન્સન વાંગ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. ત્યારબાદ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરીએ મફત બસ મુસાફરો માટે સહેલી કાર્ડ યોજના શરૂ કરી છે? તો દિલ્હીની બીજેપી સરકારે શરૂ કરી છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એ મહિલા અને ટ્રાન્સપોર્ટન્ટ વ્યક્તિઓ માટે દિલ્હી બસોમાં મફત મુસાફરી કરવા માટે એક નવું સહેલી સ્માર્ટ કાર્ડ જરૂરી એટલે કે જાહેર કર્યું છે. આ નવી સિસ્ટમ ગુલાબી ટિકિટ યોજનાનું સ્થાન લેશે, જે ફક્ત દિલ્હીના સરનામું અને આધાર કાર્ડ ધરાવતા લોકો માટે જ ઉપલબ્ધ હશે. આ ફેરફારનો હેતુ દુરુપયોગ અટકાવવો, મફત મુસાફરી યોજનાને વધુ સરળ રીતે અને સુધારીને લાગુ કરવી, જેને જરૂર છે એના માટે. અગાઉ બધી જ મહિલાઓ તેમના રહેઠાણમાં ધ્યાનમાં લીધા વિના ગુલાબી ટિકિટ દ્વારા દિલ્હીની બસોમાં મુસાફરી કરી શકતી. હવે તો કે ઓલું માઇક છે, આપણે સહેલી કાર્ડ માઇક છે એ મુજબ દિલ્હીના કરી શકશે. અને દિલ્હીની વાત કરીએ, રેખા ગુપ્તા સૌથી મહિલા સીએમ છે. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના છે. ઇમ્પોર્ટન્ટ યાદ રાખવી એટલી માહિતી. ત્યારબાદ શહેરી અને ગરીબી મહિલાને જે ડિજિટલ સશક્ત બનાવવા માટે કયા રાજ્ય સરકારે ડિજીલક્ષ્મી યોજના શરૂ કરી છે? તો આંધ્રપ્રદેશે શરૂ કરી છે. એન ચંદ્રબાબુ નાયડુ. તો જૂન 2025ના આંધ્રપ્રદેશ સરકારે શહેરી ગરીબી મહિલાને ડિજિટલ સશક્ત બનાવવા માટે ડિજીલક્ષ્મી યોજના શરૂ કરી છે. રાજ્યના તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓમાં કુલ 9,0334 કોમ સર્વિસ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. આ સીએસસી એક પરિવાર અને ઉદ્યોગ સાહસિક વિઝન હેઠળ લાયકાત સ્વ-સહાય જૂથ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે, જે મ્યુનિસિપલ વિસ્તારની ગરીબી નાબૂદી માટેનું એક મિશન હશે. અને આ મિશન ડિરેક્ટર આ યોજના અમલ કરશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. આંધ્રપ્રદેશે આવું કર્યું. કેપિટલ અમરાવતી, સીએમ એન ચંદ્રબાબુ નાયડુ અને સરકાર એસ અબ્દુલ નજીરની છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ડિજીલક્ષ્મી યોજના. ત્યારબાદ વર્લ્ડ પોલીસ ફાયર ગેમ 2025માં ભારતનું સ્થાન જણાવો. તો ભારતે ત્રીજું સ્થાન મેળવ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેવું. તો અમેરિકન આલાબામા બર્મિંગહામમાં આયોજિત વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ 2025, જે બીએસએફ અને જે સીઆરએસએફના જવાનો દ્વારા ટોટલ તો કે 588 મેડલો જીત્યા છે. કુલની વાત કરી છે. અને મેડલ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. આ રમત 30 જૂનથી 6 જુલાઈ દરમિયાન અમેરિકામાં યોજાઈ હતી. વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ એ મુખ્ય આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમ અંતર્ગત યોજાય છે. વિશ્વભરમાં પોલીસ અને ફાયર સર્વિસ કર્મચારીઓના વિવિધ રમતોમાં ભાગ લે છે. આ વર્ષે 70થી પણ વધારે દેશોના 10,000થી પણ વધારે રમતવીરોએ ભાગ લીધા હતા. એમાં 588 મેડલ ભારત લઈ આવ્યું. પહેલા નંબર ઉપર યુએસ, બીજા નંબર ઉપર બ્રાઝિલ અને ત્રીજા નંબર ઉપર ભારત છે 588 મેડલ સાથે. જ્યારે વિશ્વ પોલીસ ફાયર ગેમની વાત કરીએ, આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ સ્પર્ધા છે. તે ફક્ત પોલીસ અને ફાયર પોલીસોના જ એટલે કે એ કર્મચારી હોય ને એ જ આયોજન કરે છે, અથવા તો એ જ આમાં ભાગ લે છે. દર 2 વર્ષે યોજાય છે. આની શરૂઆત 1985માં પ્રથમ વખત થઈ હતી. છેલ્લી આવૃત્તિ 2023માં વિનિપેગ કેનેડામાં થઈ હતી. અને આગામી આવૃત્તિ 2027માં 22મી આવૃત્તિ પર્થ ઓસ્ટ્રેલિયામાં યોજાશે. તો એના પછીની આપણા માટે ઇમ્પોર્ટન્ટ 2029ની આવૃત્તિ ભારતના અમદાવાદ એમાંય ગુજરાતમાં યોજાવાની છે. તો ભારત પ્રથમ વખત આ ગેમનું આયોજન કરવાનું છે 2029માં. તો જ્યાં સુધી નહીં યોજાય ત્યાં સુધી તો પીછો નહીં મૂકે. તો ખાસ કરીને યાદ રાખી જ લેવી આને. ત્યારબાદ તાજેતરમાં 10 પૈસે કા પોસ્ટકાર્ડ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો એસ.એન. અહેમદ દ્વારા લખવામાં આવ્યું છે. તો નિવૃત્ત ભારતીય સૈનિક અધિકાર અહેમદ દ્વારા લખાયેલ 10 પૈસે કા પોસ્ટકાર્ડ નામનું હૃદયસ્પર્શતું પુસ્તક તૈયાર હૈદરાબાદમાં વિમોચન થયું છે. આ પુસ્તક એવા સમયે પ્રતિબિંબ કરે છે જ્યારે પોસ્ટકાર્ડ લોકોને સંપર્ક રહેવાનું મુખ્ય માધ્યમ હતું. તેનું વિમોચન જાણીતા અભિનેત્રી અને દિગ્દર્શક વિનય વર્મા દ્વારા થયું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ 10 પૈસે કા પોસ્ટકાર્ડ. યાદ રાખવું આ પુસ્તક. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. કારણ કે આ બધી પાછળ ઘણી બધી મહેનત લાગતી હોય જે તમે પડદા પાછળ નથી જોઈ શકતા. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.